ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામથી. આજે વાત કરવાનો છું રીંગણના ડૂંખની ઈયળ વિશે. હવે તમે રીંગણનો પાક કર્યો હોય તો ડૂંખની ઈયળ હોય કે ફળની ઈયળ હોય, એટલી સરળતાથી નથી જતી. તમને અનુભવ હશે જ કે ત્રાસી ગયા છો તમે, દુકાન બદલીને, દવા બદલીને, પણ ડૂંખની ઈયળ નથી જતી. તો મિત્રો, ડૂંખની ઈયળ જ્યારે ડૂંખમાં પહોંચી ગઈ હોય ને, એનો મતલબ છે કે ઈયળ વધી ગઈ છે, સ્ટેજ 2 કે સ્ટેજ 3 સુધી પહોંચી ગઈ છે. એ એટલી સરળતાથી નહીં જાય મિત્રો. ડૂંખની ઈયળને જ્યારે એ ઈંડાથી લાર્વા સ્ટેજમાં આવતી હોય છે ને, ત્યાં જ જો એને સમાપ્ત કરી દેશે ને, તો એ ડૂંખ સુધી નહીં પહોંચે. ડૂંખ સુધી પહોંચી એનો મતલબ કે ત્રાસ થોડો વધારે છે. હવે પહેલેથી છાંટવા માટે તમે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% જે સેવવાળી આવતી હોય છે ને, એ કાં તો તમારે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9 EC લિક્વિડ ફોર્મમાં હોય છે, આ બે જો રેગ્યુલર છાંટતા રહેશો ને, તો ડૂંખની ઈયળ સુધી પ્રશ્ન જશે જ નહીં, એની પહેલાં જ મરી જશે. પણ જો ડૂંખની ઈયળ પહોંચી ગઈ છે, તો હવે થોડા પગલાં જે છે થોડા હેવી લેવા પડશે, ભારે લેવા પડશે. જે સ્પેશિયલ ડૂંખની ઈયળ માટે આવતી હોય છે ને, જે રીતના કે ફ્લુબેન્ડિએમિડ કરીને જે આવતી હોય છે 20% વાળી, એ લઈ લો. કાં તો ફ્લુબેન્ડિએમિડ જે 39% વાળી આવતી હોય છે, એ લઈ લેવાય. આ થોડું દવા ડૂંખની ઈયળ માટે બનેલી છે, થોડું ભારે હોય છે. જરૂરી નથી કે આનાથી પણ જતી રહેશે. એકચ્યુઅલી કેટલીક વાર જો વધારે પ્રશ્ન હોય તો તમારે આ દવાની જોડે કાર્ટાપ હાઇડ્રોક્લોરાઇડ એટલે કે ગેસ બનાવવાળી દવા, એ મિશ્રણ કરવું જોઈએ, જેનાથી જો ઈયળ જે ખોરાક ખાઈને, કાં તો જે એના આપણે સ્ટમક કહેવાય છે ને, પેટમાં જે લકવો થઈ જતો હોય છે, એનાથી ના મરે તો ગેસથી મરી જતી હોય છે મિત્રો. તમે કોરાજન મારીને થાક્યા હશો, તમે બીજી હેવી દવા મારીને થાક્યા હશો, ઇવન નિલિપ્રો પણ કેટલીક વાર ડૂંખની ઈયળ માટે પાછી પડતી હોય છે, કેમ કે કોઈ પણ દવા જે હેવીમાં હેવી હોય છે ને, બહાર ફરતી ઈયળને ઝડપથી મારી દેતી હોય છે. જ્યારે ઈયળ જ અંદર છે, જેને કોન્ટેક્ટ જ નથી થઈ રહ્યો, એ ઈયળ મરવી થોડી ભારે છે. એટલે ગેસની દવા મિક્સ કરવી પડશે. ગેસની દવા વારે ઘડી મિક્સ કરતા રહો તો પાકને પણ નુકસાન થશે. એટલે કરવું શું મિત્રો, તો પહેલેથી 4 દિવસે 7 દિવસે વરસાદના ટાઈમમાં ખાસ કરીને સ્પ્રે કરતા રહો. ભલે 25 રૂપિયાવાળી દવા એટલે કે ઇમા 5 કરીને દવા જે આવે છે, એ નાખતા રહેશો તો પણ ચાલશે. 250 રૂપિયાની 10 કંપની આવતી હોય છે મિત્રો. 25 રૂપિયાવાળી તમે રેગ્યુલર નાખતા રહેશો તો તમારે આ બધી 100-150 વાળી જે દવાઓ છે, ત્યાં સુધી પહોંચવાનો વારો નહીં આવે મિત્રો. એટલે રેગ્યુલર છાંટતા રહો. ડૂંખની ઈયળ જ્યારે બી પડી હોય, ડૂંખ કાપીને ડૂંખો અને ફળ જેમાં સડો લાગ્યો છે, એ બધું બહાર લઈ જઈને કાં તો સળગાવી દો, કાં તો કાં દાટી દો. કેમ કે એ જ ઈયળ, એ જે ડૂંખમાં જે ઈયળ હજી બચેલી છે ને, જે તમે બહાર નાખી, એ 8 થી 10 દિવસમાં ફૂદ્દા બનશે અને ખેતરમાં આવીને ઈંડા આપશે, અને ફરીથી આ ચકેડું ચાલુ રહેશે મિત્રો. નિંદામણ દૂર કરતા રહો અને રેગ્યુલર સ્પ્રે કરતા રહો. એ જ આનો એકલો ઉપાય છે મિત્રો. નહીં તો તમને અનુભવ હશે જ કે ભાઈ દવા મારીને થાકી ગયા, ડૂંખની ઈયળ નથી જતી ભાઈ. ભલે મારી દુકાન હોય, બીજાની દુકાન હોય, કોઈની બી દુકાન હોય. નમસ્તે.